વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુડે સેશન. આજનો આપણો ટોપિક છે ટેન્ડર. બરાબર છે. હવે પ્રીવિયસલી ઘણા બધા ટોપિક આપણે ગુજરાતી મીડિયમની બુકમાંથી જોઈએ. હવે સ્પેશિયલી જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એણે એવી રિક્વેસ્ટ કરી કે સર તમે બે બાજુ બેલેન્સ રાખો, ઇંગ્લિશ મીડિયમ એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમ. સો આજેથી આપણે હવે બે બાજુ ટોપિક ચલાવશું. પહેલા એ ટોપિક ઇંગ્લિશ મીડિયમમાં મારા મટીરિયલ મુજબ ચલાવીશ, પછી એને ટોપિક તમારી બુકમાં કઈ રીતે આપેલો છે એ રીતે આપણે ચલાવશું. બરાબર છે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે કન્ડિશન્સ જોઈ હતી, કોન્ટ્રાક્ટની કન્ડિશન્સ, વર્કિંગ કન્ડિશન્સ, એ બધું જોયું. હવે આજે આપણે જોઈશું ટેન્ડર શું છે. ટેન્ડર એ એવી વસ્તુ છે, ડિફાઇનાઇટ ઓર્ડર, કે એક પર્ટિક્યુલર ડિફાઇનાઇટ ચોક્કસ ઓર્ડર છે, ઓફર છે. બરાબર છે. ટેન્ડર ઇઝ એ ડિફાઇનાઇટ ઓફર. બરાબર છે. ડિફાઇનાઇટ ઓફર. ટેન્ડરની કોઈ ડેફિનેશન પૂછે તમને તો ટેન્ડર ઇઝ અ ડિફાઇનાઇટ ઓફર. બરાબર છે. હવે ટેન્ડર ઇઝ એન ઓફર ઓફ રેટ્સ ઇન રાઇટિંગ ટુ કેરી આઉટ સ્પેસિફાઈડ જોબ વર્ક. બરાબર છે. તો ટેન્ડર શું છે? તો કે એક ઓફર છે રાઇટિંગમાં, ઓફર ઓફ રેટ્સ ઇન રાઇટિંગ. શું કરવા માટે? તો કે સ્પેસિફાઈડ જોબ વર્ક કેરી કરવા માટે આ એક ઓફર છે. ફોર પ્રોવાઇડિંગ સર્વિસીસ ઓર મટીરિયલ ઓર સપ્લાય. શું કામ કરે? તો કે ટેન્ડર એક ઓફર, આ રેટ મુજબ અમે તમને આ કામ કરી આપશું. એ ટેન્ડરનું કે રાઇટિંગ કેરી આઉટ છે. બરાબર છે. ધીસ ઓફર હેઝ ટુ બી ફુલફિલ્ડ વિથ સર્ટેન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. હવે આ ઓફરને કઈ રીતે ફુલફિલ કરવાની હોય? તો કે સર્ટેન ટર્મ્સ એન્ડ કન્ડિશન. કયા કયા? તો કે એનો ભાવ, રેટ, બીજું ટાઈમ લિમિટ, ત્રીજું મોડ, કયા મોડથી તમે કરશો, ઇફ વર્કિંગ એન્ડ ટર્મ ઓફ પેમેન્ટ એટસેટ્રા. બરાબર છે. વર્કિંગ મોડ હોય તો એની મોડ ઓફ વર્કિંગ અને એનું પેમેન્ટ કઈ રીતે કરશું. હવે ટેન્ડર તમે ગુજરાતી મીડિયમની બુકમાં, તમારી બુકમાં કઈ રીતે આપ્યું એ જોઈએ. તો સામાન્ય રીતે ભાવપત્રકમાં કામગીરીનું સંપૂર્ણ વિવરણ. બરાબર છે. કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન, ટાઈમ લિમિટ, ચોક્કસ સમય મર્યાદા અને કામગીરીનો ભાવ. બરાબર છે. અને કામગીરી કરવાની શરતો, નિયમો અને જોગવાઈઓ ક્રમબદ્ધ રીતે દર્શાવેલા હોય છે. બરાબર છે. ટેન્ડરમાં શું શું વસ્તુ હોય? કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઓફ વર્ક, ટાઈમ લિમિટ અને કામગીરીનો ભાવ, રેટ ઓફ ક્વોલિટી. બરાબર છે. રેટ ઓફ વર્કિંગ, કામગીરી કરવાની શરતો, કન્ડિશન ઓફ વર્કિંગ, એના રૂલ્સ અને જોગવાઈઓ ક્રમબદ્ધ રીતે દર્શાવેલા હોય છે. પહેલા કામનું વર્ક, સંપૂર્ણ કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન, પછી કેટલા ટાઈમમાં કરવાનું છે, કયા ભાવથી કરવાનું છે, કામગીરી કરવાની કઈ શરતો છે અને કયા નિયમો છે, અને ક્રમબદ્ધ રીતે દર્શાવેલા હોય છે, જે ઓફર કરનારને બંધન કરતા રહે છે. આ ટેન્ડર કોને બંધન કરતા રહે છે? કે જે ટેન્ડર ઓફર કરે છે બીજી પાર્ટીને, એને બંધન કરતા રહે છે. ટેન્ડર મળ્યા બાદ તે એક કરાર બની જાય છે. કરાર બની જાય. કોઈ પણ પેઢી કે સંસ્થા પોતાની જરૂરિયાત મુજબની કામગીરી, મટીરિયલ સપ્લાય, લેબર વર્ક કે સર્વિસ મેળવવા વગેરેની જાહેર ખબર બહાર પાડે. બરાબર છે. કોઈ પણ પેઢી હોય, સંસ્થા હોય, પોતાની જરૂરિયાત મુજબની કામગીરી, મટીરિયલ સપ્લાય હોય, લેબર વર્ક હોય, સર્વિસ મેળવવા વગેરેની જાહેર ખબર બહાર પાડે. આ જાહેર ખબર ક્યાં આવે? આ જાહેર ખબરના પ્રત્યુત્તરમાં એક ચોક્કસ અને ખાસ કામગીરી ચોક્કસ રીતે, શરતોને આધીન રીતે પૂરી પાડવા માટે, આ પ્રકારનું મટીરિયલ, સાધન સામગ્રી પૂરી પાડવા માટે, સેવાઓ પૂરી પાડવા માટે એક લેખિત દરખાસ્ત મળે છે. આ દરખાસ્તને શું કહેવામાં આવે છે? ટેન્ડર. હવે જાહેરાત છાપામાં જોઈ લીધી, ટીવીમાં જોઈ લીધી, પછી અત્યારે તો વેબસાઇટ ઉપર હોય છે, પરંતુ પહેલા તો ન્યૂઝપેપરમાં આવતી કે આટલી કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન સાથે, આટલા લખાણ સાથે તમારે આ ઓફર આ ઓફિસે આ સમયે પુગાડવાની. હવે તો કમ્પ્લીટ કહી દે છે કે આ વેબસાઇટ ઉપર તમારે ભાવ નાખી દો, ટેન્ડર જ્યારે ખુલશે ત્યારે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ જોશે. જ્યારે આ દરખાસ્તનો સ્વીકાર થાય છે ત્યારે તે કાયદેસર કરાર બની જાય છે. ટેન્ડર પદ્ધતિથી ખરીદી અથવા કામગીરી પૂરી કરવાના નીચે મુજબના ફાયદાઓ છે. હવે આપણે જોઈશું મેરિટ્સ ઓફ ટેન્ડર સિસ્ટમ. બરાબર છે. ફાયદાઓ ક્યાં ક્યાં છે? ટેન્ડર પદ્ધતિ હોય તો એનાથી માલસામાન, સાધન સામગ્રી, મશીનરી વગેરે બજારમાં સ્પર્ધાત્મક ભાવથી મળી શકે છે. સ્પર્ધાત્મક ભાવથી મળી શકે એનો મતલબ કે કમ્પેરેટિવલી બજારમાં ઘણી બધી પાર્ટીઝ હોય તો ઓછા ભાવે જે આપણને સસ્તી અને સારી વસ્તુ આપે એ આપણે કરીએ છીએ.
બરાબર છે. ટેન્ડરમાં જણાવેલ સમય પ્રમાણે માલની જરૂરિયાત પ્રમાણે તેની ડિલિવરી મળી રહે છે. ટેન્ડરમાં અમુક ટાઈમ લિમિટ દર્શાવેલી હોય, એની જરૂરિયાત પ્રમાણેની ડિલિવરી મળી રહે. માલસામાન તથા સાધન સામગ્રી વગેરે જરૂરી જથ્થામાં મળી રહે છે અને ઘણી વખતે સિઝનના ઓછા ભાવ લઈ લે છે, તેથી ઉત્પાદન કિંમત નીચી રાખી શકાય અને નફાનું ધોરણ જાળવી શકાય છે. આ બધી બાબતો જોવાની હોય છે. બરાબર છે. તો ટેન્ડર પદ્ધતિથી ખરીદી કરવાના અથવા કોઈ પણ કામ કરવાના આ મુજબના ફાયદાઓ છે. બરાબર છે. નેક્સ્ટ ચોથો ફાયદો શું છે? તો કે માલ સામાન જરૂરી ગુણવત્તા પ્રમાણે મળે છે. બરાબર છે. માલસામાન જરૂરી ગુણવત્તા પ્રમાણેના મળી રહે છે. તેમાં ફેરફાર હોય તો સપ્લાયરને ફરિયાદ કરી શકાય છે અને તે મુજબનું વળતર મેળવી શકાય છે. બરાબર છે. માલસામાન માટે જરૂરી નાણાંની ચૂકવણી માટે નાણાંનું આયોજન કરી શકાય છે. ટેન્ડર ઉપરથી નાણાંનું આયોજન કરી શકાય. ટેન્ડરની શરતો મુજબ તેનું પેમેન્ટ કરી શકાય છે. મીન્સ કે તમે શરત રાખો કે હું આ ટેન્ડર ઇન્વાઇટ કરું છું, પરંતુ હું આ ટેન્ડર પ્રમાણે આટલું પેમેન્ટ આટલા ટાઈમે કરીશ, તો એ તમારી શરત થઈ. એ પ્રમાણે એનું આયોજન કરી શકાય અને એનું પેમેન્ટ પણ કરી શકાય છે. બરાબર છે. ભાવમાં યોગ્ય રીતે કન્સેશન મેળવી શકાય છે, કારણ કે બધા જથ્થાબંધ માલસામાન ખરીદવાથી ભાવ પણ જથ્થા પ્રમાણે થોડો ઓછો હોય છે. કન્સેશન પણ મળે છે. જથ્થાબંધ માલસામાન ખરીદીએ તો ભાવ થોડો ઓછો મળે અને વર્કિંગ કેપિટલ માલસામાન ખરીદીમાં ચલવાઈ જતી નથી. બરાબર છે. વર્કિંગ કેપિટલ એટલે કે આપણે જે રૂટીનમાં જે મની ઇન્વેસ્ટ કરતા હોય એ માલસામાનની ખરીદીમાં ચલવાઈ જતી નથી. બરાબર છે. તો આ હતા એના ફાયદાઓ. હવે આપણે જોઈએ છીએ ટેન્ડર એ એક ચોક્કસ ઓફર છે અથવા તે એક સ્ટેન્ડિંગ ઓફર હોઈ શકે છે. ટેન્ડર ઇઝ a definite order or it may be a standing offer. બરાબર છે. એક ચોક્કસ ઓફર પણ હોઈ શકે અને એક સ્ટેન્ડિંગ ઓફર પણ હોઈ શકે. બરાબર છે. આમાં શું ધ્યાન રાખવાનું હોય છે મિત્રો? તો કે આમાં ખાસ વિશિષ્ટ પ્રકારના માલ સામાન પહોંચાડવાનો હોય અથવા સેવાઓ પૂરી પાડવાની હોય અથવા સ્ટાન્ડર્ડ પ્રકારની કામગીરી પૂરી કરી આપવાની હોય, જેમાં ભાવ જગજાહેર હોય છે. બરાબર છે. આ કામગીરી પૂરી કરી આપવાનો ભાવ જગજાહેર હોય છે. દરની સૂચિ નક્કી થયેલી હોય તો તે અંગે ચોક્કસ ઓફરનું ટેન્ડર બનાવી શકાય છે. બરાબર છે. દરની સૂચિ નક્કી થઈ ગયેલી હોય તો તે અંગે ચોક્કસ ટેન્ડર બનાવી શકાય અને કોન્ટ્રાક્ટની કામગીરીની કુલ કિંમતોમાં ચોક્કસ ટકાવારીના ધોરણે ભાવ ઓફર થાય છે. બરાબર છે. હવે એક્ઝામ્પલ 4 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે. એના માલસામાન સપ્લાય જથ્થાબંધ કરવા માટે એક જાહેરાત બહાર પાડે છે. તેના સંદર્ભમાં સ્ટાન્ડર્ડ કે છાપેલા ભાવની આઇટમો જેવી કે ફિલિપ્સ બલ્બ, ટ્યુબ, મર્ક્યુરી લેમ્પ, સોડિયમ લેમ્પ, પંખાઓ વગેરે એસેસરીઝ માટે સ્ટાન્ડર્ડ ભાવ કે કંપનીના પ્રાઇસ લિસ્ટ પ્રમાણે ભાવમાં પોતાનું કમિશન કાપે અને ટેક્સ સાથે ભાવ ઓફર કરે છે. બરાબર છે. આ બધી વસ્તુઓ છે. ફિલિપ્સ છે, બલ્બ છે, ટ્યુબ હોય, મર્ક્યુરી લેમ્પ હોય, સોડિયમ લેમ્પ હોય અથવા ફેન હોય, ટેબલ ફેન હોય, ઘણી બધી ઇલેક્ટ્રિકલ એસેસરીઝ હોય. બરાબર છે. એના એસેસરીઝ માટે સ્ટાન્ડર્ડ ભાવ કે કંપની પ્રાઇસ લિસ્ટ પ્રમાણે, સપોઝ ઓનિડા છે, સેમસંગ છે, માઇક્રોમેક્સ છે, તો કે ઉષા છે, ફેનમાં ખેતાન, અલગ અલગ કંપની પ્રમાણે એનું પ્રાઇસ લિસ્ટ હોય. બરાબર છે. તો એ પ્રાઇસ લિસ્ટ પ્રમાણે એનું પોતાનું કમિશન કાપી અને ટેક્સ સાથેના ભાવ ઓફર કરે. બરાબર છે. તો આવી ઓફર એ ચોક્કસ ઓફર અથવા કાયમી ઓફર બની રહે છે અને ઘણી વખતે આવી ઓફર ગમે તેટલા સમય માટે ચાલુ પણ ગણવામાં આવે છે, તેથી તે કાયમી ઓફર ગણવામાં આવે. ઘણી વખતે આ ઓફર કાયમી ગણવામાં આવે. બરાબર છે. તો એને કાયમી ઓફર ગણવામાં આવે. બીજું જોઈએ તો ઘણી વખતે કોન્ટ્રાક્ટરો કોઈ પણ ખાતાની યુનિટની કામગીરીની દર સૂચિ શેડ્યુલ ઓફ રેટ્સ પ્રમાણે કામ કરવા માટે રાજી હોય છે. કોન્ટ્રાક્ટરો શેડ્યુલ ઓફ રેટ્સ, આપણે પ્રીવિયસલી આગળના ચેપ્ટરમાં જોયું કે SOR શું છે, શેડ્યુલ ઓફ રેટ્સ શું છે, એના ઉપર આખો 30 મિનિટનો એક લેક્ચર છે. તો મારી તમને બધાને ખાસ નમ્ર વિનંતી છે કે શેડ્યુલ ઓફ રેટ્સ વિશે ઘણું બધું જાણો. બરાબર છે. અત્યારે શેડ્યુલ ઓફ રેટ્સ પ્રમાણે કામ કરવા રાજી હોય બધા, તેવી ઓફરો પણ કાયમી ઓફર બની રહે છે. આવા કિસ્સામાં ભાવ કરતા
સારા કોન્ટ્રાક્ટરની પસંદગી કરવાની રહે છે, બરાબર છે. ભાવ ઓછો હોય નહીં, પરંતુ ક્વોલિટી એન્ડ સર્વિસીસ, બરાબર છે. ટાઈમે સર્વિસીસ તમને મળી રહે છે કે નહીં. ઘણી વખતે મોનોપોલી એક હતું વિશિષ્ટ કામગીરીના કોન્ટ્રાક્ટ આવી કાયમી ઓફર કરવામાં આવે છે. સપોઝ જુનાગઢ હોય કે અમરેલી હોય કે કોઈ પણ ગુજરાતમાં એક જ કંપની આ રિલેટેડ કામ કરતી હોય તો મોનોપોલી હોય, એનું એક હતું શાસન હોય, તો એને કાયમી ઓફર કરી દેવામાં આવે છે, બરાબર છે. હવે આ હતું ટેન્ડર મંગાવવાની પદ્ધતિઓ અને એની ઓફર, બરાબર છે. હવે આપણે જોઈશું પ્રોસીજર ઓફ ઇન્વાઇટિંગ ટેન્ડર આગળના લેક્ચરમાં, બરાબર છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. હવે વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુડેઝ સેશન. પ્રીવિયસલી આપણે ટેન્ડરની શરતો અને એના એડવાન્ટેજ જોયા હતા, બરાબર છે. હવે આજે આપણે જોઈશું ટેન્ડર કઈ રીતે મગાવી શકાય, બરાબર છે. તો ટેન્ડર મગાવવાની શરતો કઈ કઈ છે, બરાબર છે. તો એ શરતો કઈ કઈ છે, ટેન્ડર કઈ રીતે મગાવી શકાય, પ્રોસીજર ફોર ઇન્વાઇટિંગ ટેન્ડર, બરાબર છે. ટેન્ડરને ખાનગી પેઢીઓ, સરકારી કે બિન સરકારી એજન્સી કે સંસ્થાઓ દ્વારા વર્તમાનપત્રો અથવા કે ગેજેટ, બરાબર છે. ગેજેટ એટલે મેગેઝિન માં જાહેરાત આપી અને બહાર પાડવામાં આવે. કોઈ પણ સરકારી પેઢી હોય, ખાનગી હોય કે બિન સરકારી હોય, એમાં વર્તમાનપત્રો હોય કે ગેજેટ દ્વારા બહાર પાડવામાં આવે, બરાબર છે. જેમાં માન્ય કોન્ટ્રાક્ટરો, બરાબર છે, ખાલી ગમે તે કોન્ટ્રાક્ટ નહીં, ગવર્મેન્ટ અપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર કે પેઢી કે વ્યક્તિ કે સમૂહોને ટેન્ડરની શરતોને આધીન, ટેન્ડરની શું કન્ડિશન છે એને આધીન, બરાબર છે, રહીને ભાવ ભરવા માટે આમંત્રણ આપવામાં આવે કે તમે આ ટેન્ડર ભરો, બરાબર છે. અને ઘણી વખતે કોન્ટ્રાક્ટરોની મીટિંગ બોલાવી અને કામગીરીની વિગત આપીને વાટાઘાટો દ્વારા ટેન્ડર માંગવામાં આવે છે, બરાબર છે. કોન્ટ્રાક્ટરોની ઘણી વખત છે ને કામગીરીની ડિસ્ક્રિપ્શન હોય. ડિસ્ક્રિપ્શન મીન્સ કે કામગીરી કઈ રીતે કરવાની છે. સરકારી કામગીરી હોય તો તમે ઘણી વખત જૂના કોન્ટ્રાક્ટમાં જોયું છે કે જેની દાદાગીરી ચાલે એ કોન્ટ્રાક્ટર ચાલે, બરાબર છે. મીટિંગ બોલાવે, કોઈ પણ કલેક્ટર હોય કે એન્જિનિયર હોય કે પોતાની મીટિંગ બોલાવે કે મારે આ પ્રકારનું કામ કરવાનું છે, તો ઈચ્છિત પાર્ટીઓ, ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝ should come here and negotiate, બરાબર છે. નેગોશિએટ કરવામાં આવે અને ટેન્ડર મગાવવામાં આવે. કોઈ પણ ખાસ પ્રોજેક્ટ માટે ખુલ્લા ટેન્ડર મગાવવામાં આવે છે. કોઈ ખાસ પ્રોજેક્ટ હોય ને તો એના માટે ઓપન ટેન્ડર મગાવવામાં આવે છે. તેમાં ઓપન કોમ્પિટિશન, સ્પર્ધાનું તત્વ હોય છે. ખુલ્લી સ્પર્ધા કરવામાં આવે, બરાબર છે. ઓપન ટેન્ડર, ખુલ્લું ટેન્ડર મગાવવામાં આવે કોઈ ખાસ પ્રોજેક્ટ માટે, બરાબર છે. ટેન્ડરોના જણાવ્યા મુજબ નીચે મુજબના જૂથ પડે છે. પહેલું જૂથ છે પબ્લિક ટેન્ડર, જાહેર ટેન્ડર, બરાબર છે, કોઈ પણ ભરી શકે. બીજું છે મર્યાદિત અથવા પસંદગી યુક્ત ટેન્ડર, સિલેક્ટિવ ટેન્ડર કયું છે, બરાબર છે. ત્રીજું છે વાટાઘાટો દ્વારા નક્કી થતા ટેન્ડર, ટેન્ડર બાય નેગોશિએશન. એક પછી એક આપણે વારાફરતી જોઈશું. ટેન્ડરની જાહેરાતના અનુસંધાનમાં મળેલા રિસ્પોન્સ અને પ્રતિસાદ કહીએ, અને તે ઓફર કરનાર પેઢી કે વ્યક્તિ સાથે વાટાઘાટો કરી શકાય છે, બરાબર છે. જાહેરાત ટેન્ડરની કરી પછી એમાં વાટાઘાટો કરવી હોય તો કરી શકો છો. વાટાઘાટોમાં ઓછામાં ઓછા ભાવ સ્વીકાર્યા સિવાય બીજા ઘણા બધા મુદ્દાનું ધ્યાન રાખવામાં આવે છે, બરાબર છે. આપણે ટેન્ડર વિશે સમજીએ તો ટેન્ડરમાં શું હોય, તો આપણી કોમન વસ્તુ શું હોય કે ટેન્ડર જેનો ઓછો ભાવ હશે ને એને ટેન્ડર લાગે, પરંતુ બીજા ઘણા બધા મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે, બરાબર. કયા કયા મુદ્દા હોય તો કે આ એનું એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ આપણે ડિટેલમાં જોઈએ તો કે ફોર્મ આપ્યું છે. ખરીદ માટે તપાસ ફોર્મના વિવિધ નમૂનાઓ નીચે આપેલા છે. તો એમાં પહેલું ફોર્મ છે ફોર્મ ઓફ ઇન્ક્વાયરી. તો ઇન્ક્વાયરી કરે છે, કોણ કરે છે તો ટુ મિસ ઓર મિસિસ, બરાબર છે. ફ્રોમ તો કે જે પાર્ટી ફોર્મ મગાવે છે. તો હવે સબ્જેક્ટ તો કે કોટેશન ફોર. હવે કોટેશન મીન્સ ભાવપત્રક, કોના માટે તો કે જે વસ્તુ આપણે મગાવી છે એના માટે, બરાબર છે. આ એનું એક પ્રકારનું ફોર્મ છે, સેમ્પલ છે કે આ રીતે તમે ટેન્ડર મગાવી શકો, બરાબર છે.
હવે આનું રાઇટઅપ કઈ રીતે હોય કે તમારી એપ્લિકેશન લખતાય તમને વધારે ફાવે છે તો આનું કોન્ટ્રાક્ટનું ટેન્ડર ભવિષ્યમાં તમારે મગાવવાનું થશે, તો એની મારે તમને ખાલી એટલું કહેવાનું છે કે એની એક પ્રેક્ટિસ કરો અને ટેન્ડર કઈ રીતે મગાવવું એનું એક સેમ્પલ આપો, બરાબર છે મને. રૂરલ કોઈ પંખા નાખવા છે તમારા ક્લાસરૂમમાં, ટેબલ નાખવા છે, ટેબલ ફેન નાખવા છે અથવા એર કન્ડિશનિંગ ફિટ કરાવવું છે, તો એના માટે તમે ટેન્ડર કઈ રીતે મગાવશો એનું એક પ્રેક્ટિકલ લિસ્ટ તમારે એક ટેન્ડર લખીને મને આપવાનું છે. એનું અત્યારે હું તમને સમજાવું છું, પછી ભવિષ્યમાં અથવા તમારી નોટબુકમાં લખી અને ફોટો પાડી અને મને મોકલી દેજો, બરાબર છે. બરાબર છે. આ અપલોડ તો કરજો જ, પણ મને પર્સનલી મોકલજો એટલે મને ખબર પડે કે તમને ટેન્ડર ભરતા આવડે છે કે ઇન્ક્વાયરી કરતા આવડે છે કે નહીં, બરાબર છે. તો હવે આપણે જોઈએ. સર, આઈ હેવ ટુ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ યોર કોટેશન. બરાબર છે. શું લખ્યું છે? સર, આઈ હેવ ટુ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ યોર કોટેશન ફોર ધ આઇટમ મેન્શન ઇન ધ સ્ટેટમેન્ટ એન્ક્લોઝ વિથ ધીસ લેટર. આ લેટરની સાથે એક એન્ક્લોઝમેન્ટ છે, બરાબર છે, અટેચમેન્ટ છે, એમાં બધી આઈટમ લખી છે, એનું કોટેશન તમને મોકલવા માટે રિક્વેસ્ટ કરું છું, બરાબર છે. પછી ધ ફોલોઇંગ કન્ડિશન શુડ બી કમ્પાઇલ્ડ વિથ યોર કોટેશન and failure to do so will render your quotation liable to be rejected. હવે આમાં એક બહુ સારી ભાષામાં રિજેક્શન નો મેસેજ પણ આપ્યો છે, બરાબર છે. તો કે આ નીચેની શરતોનું તમારે પાલન કરવાનું છે તમારા કોટેશન માટે, બરાબર છે. હવે તમે નહીં કરો તો તમારું કોટેશન રિજેક્ટ થવાના ચાન્સીસ છે, બરાબર છે. તો હવે કોટેશનની શરતો કઈ કઈ છે, બરાબર છે. તો કોટેશન શુડ બી સેન્ટ ઇન a sealed cover duly superscripted as a quotation for, બરાબર છે. કોટેશન શું હોવું જોઈએ? મોકલવાનું છે સીલ કવરમાં મોકલવાનું છે, સુપરસ્ક્રિપ્ટેડ કે લખેલું હોવું જોઈએ, કોટેશન ફોર ડ્યુ ઓન, બરાબર છે. હવે કોટેશન કોના માટે છે? તો કે આપણે સબ્જેક્ટમાં લખ્યું છે એના માટે છે. કેટલી તારીખ સુધીમાં પૂગવું જોઈએ એ લખવાનું છે, બરાબર છે. હવે બીજી શરત કે લાસ્ટ ડેટ ફોર રિસીવિંગ કોટેશન ઇઝ. હવે તમે જો કોઈ ટેન્ડર ઇન્વાઇટ કરતા હોય તો એમાં લખી જ નાખવાનું કે આ કોટેશન ને હું લાસ્ટ છેલ્લામાં છેલ્લી તારીખ આ છે, બરાબર છે. એના પછી જો મને ટેન્ડરની ઓફર મળશે કે તો એ રિજેક્ટ થવાના ચાન્સીસ હોય. આટલી તારીખ સુધી હું ટેન્ડર ઇન્વાઇટ કરું છું, કોટેશન ઇન્વાઇટ કરું છું, બરાબર છે. ત્રીજું શું છે? યોર રેટ શુડ બી ફોર, બરાબર છે. હવે તમારા રેટ આ રીતે હોવા જોઈએ, બરાબર છે. they should be inclusive of all charges and except insurance charges and sale tax. The latter may be specified by separately, બરાબર છે. આ ત્રીજી કન્ડિશન છે. ચોથી કન્ડિશન શું છે? the specification of each items quoted should be completely described in a quotation. સ્પેસિફિકેશન કમ્પ્લીટ કોટેશનમાં આપેલા છે ને એ જ પ્રમાણે હોવા જોઈએ. This specification should be same as those given in a statement enclosed herewith, બરાબર છે. અમે અહીંથી એક સ્ટેટમેન્ટ મોકલીએ છીએ એ જ પ્રમાણે તમારા સ્પેસિફિકેશન હોવા જોઈએ, બરાબર છે. You may quote for an item having an identical or alternative specification which however may be completely specified in a quotation. તમારી પાસે અમે મોકલેલું કોટેશન ના હોય અથવા એનો અલ્ટરનેટિવ હોય તો તમારે કમ્પ્લીટલી ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે કે અમે આ વસ્તુની જગ્યાએ એની અલ્ટરેશનમાં આ વસ્તુ મૂકીએ છીએ અને કમ્પ્લીટલી એને ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે, બરાબર છે. પાંચમી કન્ડિશન શું છે? તો કે રેટ મસ્ટ બી કોટેડ ઇન એ સ્પેસિફિક યુનિટ મેન્શન ઇન એ ટેન્ડર ફોર્મ, બરાબર છે. rates must be quoted in a specific unit. હવે તમારા જે ભાવ છે એને સ્પેસિફિક યુનિટમાં લખવાના. ખાલી 3 લખી અને રૂપીસ નહીં લખવાનું. 3 only 3 rupees, બરાબર છે. only 30 rupees, only 300 rupees, only 3000 rupees, only 3 lakhs, only 3 crores. આવી રીતે યુનિટ સ્પેસિફાય કરવાના હોય છે, બરાબર છે. ઓનલી 3 લખો તો એનો કઈ મતલબ રહે નહીં, એટલે કોટેશનમાં સ્પેસિફિક યુનિટ કરવાના હોય છે, બરાબર છે, ટેન્ડર ફોર્મમાં. હવે એના પછી નેક્સ્ટ છે the validity period for the quotation should be 3 months from the date of which
ટેન્ડર ઇઝ ડ્યુ. આ કોટેશનની વેલિડિટી કેટલી હોય તો કે 3 મહિના ત્યારથી ટેન્ડર મોકલ્યું હોય. આઇટમ શુડ બી ગિવન એ same serial number in the quotation as given in the prescribed form. બરાબર છે. હવે એનું સિરિયલ નંબર પણ સેમ હોવો જોઈએ. બરાબર છે. The inspection of the material for approving them will be done only after the material received in the institution. બરાબર છે. આનું ઇન્સ્પેક્શન ક્યારે થશે તો કે એક જ વાર મટીરીયલ ઇન્સ્ટિટ્યુશનમાં આવશે ત્યારે એનું ઇન્સ્પેક્શન થશે. બરાબર છે. The offer reserves the right to reject any. બરાબર છે. આ સ્પેશિયલી મેન્શન કરેલું હોય છે. આ ઓફર કોને કરે છે તો કે આને રાઈટ છે ટુ રિજેક્ટ એની ઓર ઓલ કોટેશન વિધાઉટ અસાઇનિંગ ધ રીઝન. હવે આને કોને રાઈટ છે કે એક કોઈ પણ એકને સિલેક્ટ કરે કે નો કરે આ ઓફર બધાને રિજેક્ટ કરી શકે અને બધાને એક્સેપ્ટ કરી શકે. બરાબર છે. હવે આને ઓથોરિટી છે. હવે આની સાથે એન્ક્લોઝમેન્ટમાં શું છે તો કે સ્ટેટમેન્ટ યોર્સ ફેથફુલી. બરાબર છે. અને એનો પાર્ટનર હોય છે. બરાબર છે. આ રીતે ઇન્ક્વાયરી ફોર્મ આ એક આવે છે. બીજું છે ટેન્ડર ફોર્મ. તો કે ટેન્ડરમાં કઈ રીતે હોય છે મિત્રો તો કે આ એક આખું મેં અત્યારે આખું ડિસ્ક્રાઇબ એટલે કરેલું છે કે તમારે એક સાથે જ રાખવાનું હોય છે. કમ્પ્લીટલી કટકા કટકા કરીને મૂકીશ તો તમને ખબર નહીં પડે કે ટેન્ડર ફોર્મ શા માટે અને શું કહેવાય. બરાબર છે. તો કે આની સાથે ટેન્ડરનું ફોર્મ આપેલું હોય છે. ટેન્ડર ફી. બરાબર છે. કેટલા રૂપીસ છે. ટેન્ડર ઇન્વાઇટેડ બાય કોના દ્વારા ઇન્વાઇટ થયું છે તો કે કોના અત્યારે ફ્યુઝન પોલિમર વડોદરા દ્વારા ઇન્વાઇટ થયું છે. એના પહેલા તો સિરિયલ નંબર, બીજું એના રિસિપ્ટ નંબર, ત્રીજું એની રિસિપ્ટ ડેટ અને સિગ્નેચર ઓફ ઓફિસર. પહેલા એના સિરિયલ નંબર લખવાના, પછી એના રિસિપ્ટ નંબર લખવાના, પછી એની રિસિપ્ટ કઈ ડેટે રિસીવ થયું એ, પછી એના ઓફિસરની સાઇન અને નેમ ઓફ ધ ફર્મ કઈ કંપની તમે ઇન્વાઇટ કરો છો, એડ્રેસ ઓફ ધ ફર્મ કે કોને ઇન્વાઇટ કરો છો અને એનું એડ્રેસ શું છે. Attention is invited to the instruction to the tenders which are made available along with the price tender form. બરાબર છે. તો આ એને સીલ કરવાનું હોય છે. હવે નેક્સ્ટ આવે છે ને એ ટુ બી રિટર્ન વિથ ધ ટેન્ડર. હવે ટેન્ડર સાથે રિટર્ન શું કરવું એ હોય છે. બરાબર છે. શિડ્યુલ ઓફ ટેન્ડર નંબર. હવે શિડ્યુલ ટુ ટેન્ડર નંબર પેલું જ હોય છે. બરાબર છે. લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ટેન્ડર કે ટેન્ડર સબમિટ કરવાની લાસ્ટ ડેટ કઈ છે. ડેટ ઓફ ઓપનિંગ ઓફ ટેન્ડર. હવે તમે બધાએ ટેન્ડર ભર્યું છે તો એનો ઓપનિંગ કઈ તારીખે થશે અને ટેન્ડર શુડ બી વેલિડ અપ ટુ કે આ ટેન્ડર 3 મહિના 4 મહિના કે 5 મહિના માટે વેલિડ છે એ વસ્તુ રાખે છે. બરાબર છે. તો કે પહેલા આઇટમ નંબર આવશે પહેલા ખાનામાં. બીજા ખાનામાં શું આવશે ડિસ્ક્રિપ્શન ઓફ ગોડ વિથ ડિટેલ સ્પેસિફિકેશન. બરાબર છે. કોઈ પણ માલ સામાનનું ડિસ્ક્રિપ્શન અને ડિટેલ સ્પેસિફિકેશન સાથે. હવે ક્વોન્ટિટી તો કે કેટલી ક્વોન્ટિટીમાં તમારે રિક્વાયરમેન્ટ છે. ચોથું એનો યુનિટ. પાંચમું પ્રાઇસ પર યુનિટ કેટલી પ્રાઇસ છે. એક યુનિટની કેટલી પ્રાઇસ છે. Indian or foreign. If Indian, then the state whether it is manufactured. બરાબર છે. મેડ ઇન ઇન્ડિયા છે કે નહીં ફોરેન નું છે તો ઇન્ડિયા છે તો કયા સ્ટેટમાં મેન્શન થયું મેન્યુફેક્ચર થયું છે. ડેવિએશન ફ્રોમ ધ સ્પેસિફિકેશન. આ સ્પેસિફિકેશન અમે મેન્શન કરેલા છે પરંતુ કોઈ ઓપરેશન દરમિયાન કેટલું ડેવિએશન આવી શકે આ વસ્તુ તમારા ટેન્ડરમાં જ બતાવવાની હોય છે. બરાબર છે. તો આ હતું ટેન્ડર ફોર્મ. બરાબર છે. હવે ટેન્ડરર્સ હશે એને ઇન્સ્ટ્રક્શન કઈ રીતે આપીએ તો કે જોઈએ પેલું This instruction should be designed in a such a way that it contains following. બરાબર છે. following instruction. પેલું શું છે seal and duplicate tenders to be sent. બરાબર છે. સીલ કરેલા હોવો જોઈએ ને બે ટેન્ડર એક ને એક બે ટેન્ડર મોકલવાના હોય છે. બરાબર છે. એટલે જો એક્સેપ્ટ કરવામાં આવે તો એની ટેન્ડર તમને પાછું મોકલવામાં આવે કે તમારું આ ટેન્ડર એક્સેપ્ટ થઈ ગયું છે અને આ મુજબ તમે કામ કરો. બરાબર છે. એટલે સીલ્ડ એન્ડ ડુપ્લિકેટ ટેન્ડર્સ ટુ બી સેન્ટ એક ને એક જેવા બે ટેન્ડર મોકલવાના છે. પ્રિસ્ક્રાઇબ્ડ ટેન્ડર ફોર્મ ડ્યુલી સાઇન્ડ બાય ઇન્વાઇટિંગ પાર્ટી ઓનલી યુઝડ ટુ બી યુઝડ. બરાબર છે. ટેન્ડરનું ફોર્મ હોય સાઇન હોય ઇન્વાઇટિંગ પાર્ટી એ જ વાપરવાનું હોય છે જો લેખિતમાં ટેન્ડર આપવામાં આવે તો પ્રિસ્ક્રાઇબ ટેન્ડર હોય તો. બરાબર છે. રેટ શુડ બી આઈધર
એક્સ ગોડાઉન, એક્સ વર્ક ઓર ફોર ડેસ્ટિનેશન. કઈ રીતે રેટ નક્કી કરવામાં આવે છે? એ ટેન્ડરની એઝ પર ગિવન ઇન ધ ટેન્ડર એડવર્ટાઇઝમેન્ટ. કઈ રીતે હોય? તો કે ગોડાઉન પર હોય, કે વર્કિંગ સાઇટ ઉપર હોય, કે ડેસ્ટિનેશન ઉપર હોય. ટેન્ડરના રેટ કઈ રીતે છે, માલ સામાન કઈ રીતે ક્યાં પુગાડવો, એ નક્કી કરવાનું હોય છે. બરાબર છે. હવે નેક્સ્ટ છે કન્ડિશન રિગાર્ડિંગ ધ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ. હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ હોય? તો કે ઇન્સ્પેક્શન માલ સામાનનું કઈ રીતે કરશું અને એની શું કન્ડિશન છે એ. બરાબર છે. હવે પાંચમી કન્ડિશન શું છે? સ્ટોર્સ ઓરિજિનાલિટી. બરાબર છે. ઓરિજિનલ ને સ્ટોર કરવાનું છે. બરાબર છે. હવે EMD is to be paid. Money deposit. Earnest money deposit is to be paid. If they do not fall under the NSIC, SSI or registered with the DDO or CSPO. આ બધી ગવર્મેન્ટ મેન્યુફેક્ચર ફોર્મ્સ છે, લાઇસનિંગ ઓથોરિટી છે. જો આ એની ઓથોરિટીમાં ના આવતું હોય તો આને EMD બેંકમાં જમા કરાવવી પડે. બરાબર છે. હવે આ પછી ટેન્ડરની સાથે શું મોકલીએ? તો કે શું છે? તો કે અમારે આઇટમ નંબર, ઓવર આઇટમ નંબર જે તમે માંગ્યું હતું, શોર્ટ ડિસ્ક્રિપ્શન ઓફ સ્ટોર્સ ઓફર. બરાબર છે. હવે આટલી ક્વોન્ટિટીમાં અમે તમને ઓફર કરી શકીએ છીએ. ક્વોન્ટિટી ઓફર્ડ, કે આટલી ક્વોન્ટિટી અમે તમને આપી શકીએ છીએ. રેટ તો કે ફેક્ટરી આ લાગશે, સ્ટેશને આ લાગશે, અને ડેસ્ટિનેશન તમે કયો એ જગ્યાએ આ લાગશે. બરાબર છે. અમારી ફેક્ટરી ઉપરથી તમારે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો આ ભાવે, તમારા નજીકના સ્ટેશન ઉપર ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો આ ભાવે, અને તમારા સુધી લોકલ ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો આ ભાવે અમે તમને પુગાડી શકીએ. અને જો કોઈ રિમાર્ક હોય તો. બરાબર છે. પ્લેસ, કે તમારી ફેક્ટરીનું ડેટ. બરાબર છે. અને સિગ્નેચર ઓફ ટેન્ડર, કે જે ટેન્ડર ભરે છે એનું સિગ્નેચર. બરાબર છે. તો આ એનો રિપ્લાય થયો. બરાબર છે. હવે ગવર્મેન્ટ ફોર્મ ઓફ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ. બરાબર છે. કમ્પેરેટિવ સ્ટેટમેન્ટનો નમૂનો. ઘણા બધા ટેન્ડર ભર્યું. બરાબર છે. કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ શું કઈ રીતે કરે? બરાબર છે. તો પેલા એક તો નેમ ઓફ ધ આઇટમ. બરાબર છે. આઇટમનું શું નામ હતું, ટેન્ડર નંબર અને ડેટ એ ખાસ લખે. પછી ઘણા બધા એ કમ્પેરેશન કર્યું હોય તો એમાં પેલું આવે છે સિરિયલ નંબર. બીજું નેમ ઓફ ધ પાર્ટી, કઈ પાર્ટીએ ઓફર કર્યું. ત્રીજું આવે છે મોડેલ નંબર. ચોથું આવે છે એની પ્રાઇસ, FOR, પેકિંગ, ફોરવર્ડિંગ, ફ્રેટ, ઇન્સ્યોરન્સ, એક્સાઇઝ ડ્યુટી, સબ ટોટલ, CST, GST. હવે ઇન્સ્પેક્શન ચાર્જીસ, ડિસ્કાઉન્ટ, ગ્રાન્ડ ટોટલ, વેલિડિટી, SSI એન્ડ રિમાર્ક્સ. બરાબર છે. આટલું કમ્પેરિઝન કરવાનું થાય. બરાબર છે. છેલ્લો જે તમારો રિમાર્ક્સ હોય ને એ હોય. કમ્પેરિઝન અલગ અલગ ટેન્ડર ભર્યા તો એ અલગ અલગ પાર્ટીને અનુરૂપ તમારે ટેન્ડરનું કમ્પેરિઝન કરવું પડે. સિરિયલ નંબર. પછી અહીંથી તમારે આ ટેન્ડર હોય ને તો આ ટેન્ડર પ્રમાણે નીચે આમ આ રીતે રોમાં લખતું જવું પડે. બરાબર છે. એટલે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ મળશે. કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ પછી આ શું થાય તો કોણે પ્રિપેર કર્યું. બરાબર છે. જુનિયર એન્જિનિયર, સિનિયર એન્જિનિયર, કે કોઈ પણ જુનિયર ઓફિસર, કોઈએ ચેક કર્યું, અને સિગ્નેચર ઓફ ઓફિસર. બરાબર છે. આ હતું કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ. બરાબર છે. કે ટેન્ડર આવી જાય પછી કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ કઈ રીતે હોઈ શકે. બરાબર છે. તો આપણે જોયું. બરાબર છે. તો હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓર ગ્રુપ્સ ઓફ ટેન્ડર. હવે કઈ રીતે ગ્રુપ થાય અને ટેન્ડરના ટાઈપ ક્યાં ક્યાં હોય. તો પેલું છે પબ્લિક કોન્ટ્રાક્ટ હોય, બીજું સિલેક્ટિવ ઓર લિમિટેડ ટેન્ડર હોય, અને નેગોશિએટેડ કોન્ટ્રાક્ટ હોય. એટલે પબ્લિક કોન્ટ્રાક્ટ હોય, સિલેક્ટેડ કોન્ટ્રાક્ટ હોય, અને નેગોશિએટેડ કે જાહેર કોન્ટ્રાક્ટ હોય. હવે ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ ટેન્ડર. બરાબર છે. તો ટેન્ડરની શરતો કઈ કઈ હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. બરાબર છે. ઇન ધ નોટિસ ઓફ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ પ્લેસ ફ્રોમ વેર બ્લેન્ક ટેન્ડર્સ ફોર્મ્સ આર અવેલેબલ. બ્લેન્ક ટેન્ડર ફોર્મ ક્યાં અવેલેબલ છે? કોઈ બેંકની શાખાએ છે, કોઈ પોસ્ટ ઓફિસે છે, કોઈ વેબસાઇટ ઉપર છે, કે કોઈ ન્યૂઝપેપરમાં છે.
પછી ટાઈમ લિમિટ ઓફ સબમિટિંગ ઓફ ટેન્ડર, બરાબર છે, કેટલી ટાઈમ લિમિટમાં ટેન્ડર આપણે સબમિટ કરવા પડે, બરાબર છે. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ કોસ્ટ ઓફ ટેન્ડર, કઈ ટેન્ડરનો કોસ્ટ શું થશે, અને અર્નેસ્ટ મની ડિપોઝિટ, બરાબર છે, EMD જે તમને કહેતા હતા ને કે ડિપોઝિટ કઈ કરવાની, તો કે અર્નેસ્ટ મની ડિપોઝિટ, બરાબર છે. આ બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ ટેન્ડરમાં. ત્રીજું છે when the tender is form is purchased at the time of certificate of registration, experience and income tax clearance are to be submitted. હવે ટેન્ડર ફોર્મ પરચેસ કરવા જાવ ત્યારે તમારે સર્ટિફિકેટ રજિસ્ટ્રેશનનું તમારું સર્ટિફિકેટ, તમારા અનુભવનું સર્ટિફિકેટ અને ઇન્કમ ટેક્સનું ક્લિયરન્સનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું હોય છે. રાઇટ ઓફ કોમ્પોનન્ટ ઓથોરિટી ટુ એક્સેપ્ટ ઓર રિજેક્ટ ઓર અસાઇન એની રીઝન, બરાબર છે, તમને કોમ્પોનન્ટ ઓથોરિટીને રાઇટ રહેશે કે તમને એક્સેપ્ટ કરે, રિજેક્ટ કરે અથવા કોઈ પણ કારણસર રિજેક્ટ કરે, બરાબર છે. તો આ ટર્મ્સ એન્ડ કન્ડિશન ટેન્ડરની હોય છે, બરાબર છે. હવે ટેન્ડરના હવે એને રીતે આપણે કઈ રીતે કરી, ગુજરાતીમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈએ. ઇંગ્લિશ મીડિયમમાં પણ જોયા, મેં તમને આ લેક્ચરની શરૂઆતમાં કીધું હતું કે ઘણા વિદ્યાર્થીઓએ કીધું છે ઇંગ્લિશ મીડિયમમાં એઝ વેલ એઝ તમે ગુજરાતી મીડિયમમાં ભણાવો, બરાબર છે. તો આપણે પહેલે પ્રીવિયસલી આપણે ઇંગ્લિશ મીડિયમની બધી શરતો જોઈ લીધી, જે બુકમાં મને મળી એ આ તમારી બુકમાં આપેલી છે શરતો એ જોઈએ. ટેન્ડરના નિયમો અને શરતો ટેન્ડરની નોટિસ સાથે જ બહાર પાડવામાં આવે છે, અલગથી બહાર પાડવામાં આવતા નથી, અથવા તો તેના ટેન્ડરના પત્રકમાં સામેલ કરવામાં આવે છે. જો ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે ટેન્ડર કોપી કેવી રીતે, ક્યારે અને ક્યાંથી મેળવવી તે માહિતી હોય છે. ટેન્ડરની કોપી કઈ રીતે મેળવવી, ક્યાંથી મેળવવી, બેંકમાંથી મેળવવી, પોસ્ટ ઓફિસમાંથી મેળવવી, ન્યૂઝપેપરમાંથી મેળવવી, એની માહિતી હોય છે. ટેન્ડરની સાથે બાનાની રકમ એટલે ડિપોઝિટ, અર્નેસ્ટ મની ડિપોઝિટ કઈ રીતે ભરવી, કેવી રીતે ભરવાની તેની માહિતી હોય છે. અર્નેસ્ટ મની ડિપોઝિટ ટેન્ડર રજૂ કરનારે રજૂ કરવાના સર્ટિફિકેટની વિગત, દાખલા તરીકે રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ, અનુભવ અને ઇન્કમ ટેક્સ ક્લિયરન્સનું સર્ટિફિકેટ વગેરે ટેન્ડર ખરીદી કરતી વખતે જ રજૂ કરવાનું હોય છે. ભાવ મંજૂર કરનાર અને સક્ષમ અધિકારીના હકોની વિગતો હોય છે, બરાબર છે. હવે નેક્સ્ટ ટેન્ડરના ભાવ ભરવાની રીતની વિગત, આ એક વધારાનું ગુજરાતી મીડિયમમાં. ટેન્ડરમાં દર્શાવેલ કામગીરીનું સંપૂર્ણ ટેકનિકલ સ્પેસિફિકેશન, ડિસ્ક્રિપ્શન ઓફ વર્ક, નકશાઓ, મેપ, વર્કિંગ ડ્રોઈંગ અને કામગીરી પૂરી કરવાની સમય મર્યાદા વગેરેની માહિતી હોય છે. ટેન્ડર પેપરમાં ટેન્ડરની એગ્રીમેન્ટ અને કાયદેસરની બાંહેધરીની કલમો દર્શાવેલી હોય છે કે કાયદેસર આટલી કલમો લાગશે. ટેન્ડર પેપરોમાં નીચેની બાબતો પણ દર્શાવેલી હોય છે. કઈ કઈ બાબતો હોય, તો કે ટાઇટલ પેજ, બીજું તો કે ઇન્ડેક્સ પેજ, ટાઇટલ પેજ, ઇન્ડેક્સ પેજ, ટેન્ડરની નોટિસ, અર્નેસ્ટ મની ડિપોઝિટ કે જે તમારે બેંકમાં ડિપોઝિટ કરવાની હોય તે. પાંચમું માલ સામાનના જથ્થાની યાદી અને શિડ્યુલ ઓફ રેટ્સ, બરાબર છે. પ્રીવિયસલી શિડ્યુલ ઓફ રેટ્સ કોને કહેવાય તમને ખબર જ છે, શિડ્યુલ ઓફ ઇશ્યુ એન્ડ મટીરિયલ, બરાબર છે, ક્યારે મટીરિયલ તમને મળશે, એ ઇશ્યુ ક્યારે થશે, એના ટેકનિકલ સ્પેસિફિકેશન, એની પેનલ્ટી, જો લેટ થશે તો કેટલી પેનલ્ટી લાગશે, સમયસર કામગીરી પૂરી ન કરવા બદલ પેનલ્ટીની વિગત, આટલી વસ્તુ ટેન્ડરમાં હોય છે, બરાબર છે. હવે ટેન્ડરની નોટિસ નમૂનો, આ ટેન્ડરની નોટિસ આપણે ઘણી બધી જોઈ લીધી છે, બરાબર છે. આ પ્રકારની ટેન્ડરની નોટિસ હોય છે, બરાબર છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર. અને ટેન્ડર વિશે કોઈ પણ ક્વેરી હોય તો આગળના લેક્ચરમાં આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને, બરાબર છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.